અમદાવાદમાં આર્થોસ્કોપના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંશોધનની નવીનતમ ટેકનિક્સ અને શ્રેષ્ઠ કક્ષાની કામગીરીને રજૂ કરતા ખાસ પ્લેટફોર્મ એવા અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। સૌને માટે આર્થોસ્કોપ વિષય પર યોજાયેલ 2 દિવસની કોન્ફરન્સમાં માહિતી તથા વિચારોનું આદાન પ્રદાન કરવા અને આર્થોપેડિક પ્રેક્ટિસિસમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા એવા નિષ્ણાતો, પ્રેક્ટિશનર્સ તથા સંશોધનકર્તાઓને એક સાથે લાવવામાં આવ્યા। અગાઉ અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સના પહેલા દિવસે માહિતી, જ્ઞાનવર્ધક લેક્ચર્સ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ તથા વ્યાપક સામગ્રી ધરાવતી પેનલ ડિસ્કશન્સના ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું। જે આર્થોસ્કોપીમાં સહભાગીઓની માહિતી તથા કૌશલ્યને ઉત્તેજન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી। લેટેસ્ટ ટેકનોલોજી છે એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી છે અને એમાં એ લોકોને બહુ જ લેટેસ્ટ ટેકનોલોજી જે ડૉક્ટર પ્રથમેશ જૈન સાહેબે જે આપણને બ્રીફ કર્યું કે ભાઈ રિજેન્ટેન છે, રૂટફિક્સ છે, પછી યુક્લિપ ટેકનોલોજી છે, કાયરોસ છે। કાયરોસ તો ભારતમાં પહેલીવાર બતાવવામાં આવ્યું છે। Conference, Ahmedabad arthroscopy course. So in last so many years, like more than 15-20 years, first time such a big event has happened here. જોડોની ઈજા, જોડોનો ઘસારો અને જોડોનો દુખાવા માટે આર્થ્રોસ્કોપી એક નવીનતમ ટેકનોલોજી છે જેનાથી અમે જોડોની બધી તકલીફને સારી રીતે એડ્રેસ કરી શકીએ છીએ અને જૂની કન્વેન્શનલ ટેકનોલોજી અથવા તો કન્વેન્શનલ ટ્રીટમેન્ટ કરતાં આર્થ્રોસ્કોપિક ટ્રીટમેન્ટના રિઝલ્ટ બહુ સારા છે। નવી ટેકનોલોજી વાપરીને જે અમે આર્થ્રોસ્કોપીથી સર્જરી કરતા હોઈએ છીએ એનાથી પેશન્ટ્સને ઘણો સારો રિઝલ્ટ મળે છે અને એમની રિકવરી પણ ફાસ્ટ રહે છે। આ નવી ટેકનોલોજી ઉપર ડિસ્કશન માટે આ કોન્ફરન્સનો અમે ઓર્ગેનાઇઝેશન કર્યો હતો અને એનો બહુ સારો